ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। आद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। देवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। रूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। रूपे हरि वासुदेवाय।
કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વરાહરૂપે હરિ વાસુદેવાય વરાહરૂપે હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. આપણે ત્રીજા સ્કંદના 25મા અધ્યાયમાં છે અને એમાં જોયું એ પ્રમાણે કપિલ ભગવાન એમના પિતા કદર્પ મુનિ તો અરણ્યમાં વનમાં નીકળી ગયા છે. આ બાજુ માતુની એટલે પોતાના માતાની પ્રિય કરવાની ઈચ્છાથી કપિલ ભગવાન આશ્રમમાં ગયા છે. ત્યારે માતાએ એમને પ્રશ્ન કર્યો અને સાથે સાથે એમને કહ્યું કે હું તમને નમસ્કાર કરું છું. ગુરુ રૂપે નમસ્કાર કરે છે. પુત્ર તો નમસ્કાર ન હોય પણ ગુરુ રૂપે નમસ્કાર કરતા કહે છે કે તમે તો અમારા બધા માટે સદચક્ષુ છો. જેમ સૂર્ય બધાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે એમ તમે અમારા જે અમે તો જે વિષયમાં અટવાઈ ગયા છે અને વિષયની માગણીને પૂરી કરતાં કરતાં તો હું ઉભાઈ ગઈ છું અને છતાં એમાંથી બહાર નીકળી શકતા નથી. એવા ગાઢ અંધકારમાંથી દૂર કરવા માટે તમે સૂર્ય સમાન છો અને તમે જ હે દેવ આ મહામોહ રૂપી અંધકાર, ગાઢ અંધકાર કેવો છે? મહામોહ રૂપી, જેમાં હું અને મારું અને એ પણ તમારા દ્વારા જ યોજિત થયેલું છે. તમે જ રચના કરી છે પણ અમે એમાંથી બહાર નીકળી શકતા નથી. માટે હું તમારી શરણે આવી છું. તમે ભક્તોના સંસાર વૃક્ષને માટે કુહાડી સમાન છો અને હું પુરુષ અને પ્રકૃતિના સ્વરૂપને જાણવા માટે તમને નમસ્કાર કરું છું, કારણ કે તમે આ જ્ઞાનમાં શ્રેષ્ઠ છો. જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે માતાના આવા નિર્દોષ, નિર્બદ્ધ અને બધા મનુષ્યના જે કોઈ મનુષ્ય, બધા મનુષ્ય માટે નહીં કહી શકીએ પણ તે મનુષ્યને મોક્ષ માર્ગમાં છે અને મોક્ષ માર્ગ પર જેવું છે એના માટે અનુરાગ ઉત્પન્ન કરનાર અને એને અભિષિપ્ત વસ્તુની પ્રાપ્તિ થાય એવું જ્યારે માએ પૂછ્યું ત્યારે એમને ખૂબ આનંદ થયો. એમને અભિનંદન આપ્યા અને સાથે સાથે મંદસ્મિત કરતા કહેવા લાગ્યા કે હા, હું જરૂર તમે જે માગણી કરી છે
એ પહેલાં પણ મેં આ ઋષિઓને જેને આમ સાંભળવાની ઈચ્છા હતી એને યોગની વાત કરી છે અને હું તમને પણ એ વાત કરીશ. પણ એમાં એ યોગની જે વાત કરવાની છું તે યોગમાં સંપૂર્ણ નિપુણતા પ્રાપ્ત કરવા માટે ચિત્તની એકાગ્રતા અત્યંત આવશ્યક છે. 15મા શ્લોકમાં કહ્યું. આપણે 16 શ્લોક સુધી વાંચ્યું હતું. તો આપણે 16મો શ્લોક જોયો, વાંચી એકવાર અને પછી આગળ જઈએ. અહમ મમાભિમાનોત્થૈ કામલોકાદિભિર્મનૈઃ વીતમ યદા મનઃશુદ્ધમ અદુઃખમસુખ સમમ. એટલે કે છે કે 15મા શ્લોકમાં સ્પષ્ટ કહ્યું કે જે આ બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન મનુષ્યને મન એ જ કારણ છે મનુષ્ય મોક્ષ માટે અને બંધન માટે. તો હવે એ મનમાં ચિત્તનો સંયમ કેવી રીતે પ્રાપ્ત કરવો? તો એના માટે કપિલ ભગવાન કહે છે કે અહમ મમ અભિમાન થઈ, આ હું અને મારું, એના કારણે કામ, લોભ વગેરે મળો જે ઉત્પન્ન થયા છે અને એ મળોથી રહિત થઈને શુદ્ધ થાય અને તથા સુખ અને દુઃખથી રહિત એવી શ્રમ દૃષ્ટિવાળા થાય, એ હું તમને કહેવાનું છું. બરાબર? અહીંયા કહેવાનું છે નથી બતાવતો. આ પહેલી શ્લોકમાં ક્રિયાપદ નથી, પણ આપણે આગળ જોઈએ એટલે ખ્યાલ આવશે. હવે 17 અને 18મો શ્લોક. તદા પુરુષમ આત્માનમ કેવલમ પ્રકૃતિપરમ નિરંતરમ સ્વયં જ્યોતિઃ અણિમાનમખંડિતમ જ્ઞાનવૈરાગ્યયુક્તેન ભક્તિયુક્તેન ચાત્મના પશ્યત્યુદાસીનમ પ્રકૃતિમ ચ હતોજસમ. એટલે આ 17 18 સાથે લઈએ છીએ અને એમાં 18મા શ્લોકની પહેલી લીટી પહેલાં લેશું. આમ તો 17મા શ્લોકનો પણ એક પહેલો શબ્દ લઈ શકાય, તદા અને ત્યારે. 17મા શ્લોકનો પહેલી લીટીનો પહેલો શબ્દ તદા અને ત્યારે. ત્યારે ને ક્યારે? તો કે છે 18મા શ્લોકની પહેલી લીટી પ્રમાણે જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિયુક્તેન ચેતસા. જ્યારે પુરુષ મનુષ્ય જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત થઈને, એટલે જેનામાં જ્ઞાન અને વૈરાગ્ય પણ છે અને ભક્તિયુક્તેન ચેતસા અને મનમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. જ્યારે મનુષ્ય જ્ઞાન વૈરાગ્ય વ્યક્તિયુક્ત થઈને મનથી શું છે એવું થાય ત્યારે એ જોવે છે. શું જોવે છે? પશ્યત છે ને પછી આવશે પશ્યતિ ઉદાસીનમ. 18મા શ્લોકની બીજી લીટીનો પહેલો શબ્દ એ પછી લઈએ છીએ, પણ પહેલાં તો કે દદા એટલે ત્યારે જ્ઞાન વૈરાગ્ય યુક્ત થઈને ભક્તિથી યુક્ત થયેલા મનવાળા પુરુષ છે શબ્દ એટલે મનુષ્ય, પુરુષ તદા પુરુષ એટલે મનુષ્ય આત્માનમ કેવલમ પ્રકૃતે હે પરમ. આત્માનમ એટલે પોતાનો આત્મા જે કેવો છે? કેવલ એટલે શુદ્ધ. કેવલ એટલે એકલો નહીં પણ શુદ્ધ. શેનાથી શુદ્ધ? પ્રકૃતિ હે પરમ, એ પ્રકૃતિથી પર છે. ક્યારે થાય? કે જ્યારે કામ, લોભ વગેરે મળથી મુક્ત થયો હોય ત્યારે આ પ્રકારના વિચાર કરી શકીએ અને ત્યારે જો મળથી મુક્ત તો ખરો, પણ ભક્તિ યોગ અને જ્ઞાન અને વૈરાગ્ય આ બધાના કારણે આત્માનું પેલીટીમાંથી આત્માનમ કેવલમ એટલે શુદ્ધ, પ્રકૃતિ હે પરમ, પ્રકૃતિથી પણ પર. પછી બીજી લીટીમાં કહે છે નિરંતરમ. નિરંતરમનો તો આપણે હંમેશ કહીએ, પણ ના, અહીંયા ટીકાકાર કહે નિર્ભેદમ, કોઈ પ્રકારના ભેદથી રહિત. સ્વયં જ્યોતિ, પોતે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે. અણિમાન. અણિમાન એટલે શું? તો કે અતિ સૂક્ષ્મ.
અણિમાન અતિ સૂક્ષ્મ, જો અણિમાનમ આવશે, અણિમાનમ છે ને ત્યાં તમે એને છૂટું પાડી દો, અણિમાનમ પછી અખંડિતમ. અણિમાન અતિ સૂક્ષ્મ અને અખંડ, અખંડ એટલે જ્યાં કોઈ પ્રકારની મર્યાદા નથી, પરિચ્છેદ શૂન્ય. પશ્યતિ એવા આત્માને એ જુએ છે. પોતાના આત્માને કેવી રીતે જુએ છે કે જે પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિથી પર, શુદ્ધ, નિર્ભેદ, ભેદરહિત, સ્વયં જ્યોતિ, અણિમાન એટલે સૂક્ષ્મ અને અખંડ, કોઈ પ્રકારના અખંડ રહિત, મર્યાદા રહિત. પશ્યતિ છે ને છેલ્લી લીટીમાં 18મા શ્લોકની છેલ્લી, પશ્યતિ ઉદાસીનમ, એ ઉદાસીનમ પણ આવી જશે, અખંડ પછી ઉદાસી. ઉદાસીન એટલે શું? ઉદાસીન સ્વરૂપે. ઉદાસીન એટલે આપણે જે ગુજરાતીમાં ઉદાસ, આ વ્યક્તિ ઉદાસ છે, ઉદાસીન છે. ઉદાસીન એટલે ઉદાસ છે એવું ગુજરાતીમાં કહીએ છીએ એ પ્રમાણે નહીં, પણ ગીતામાં ભગવાન ભાષ્યકારે ઉદાસીન શબ્દનો ત્યાં વ્યાખ્યા કરી છે. ન કસ્યચિત પક્ષમ ભજતી, આત્માને જાણવાની રીતે ન કસ્યચિત પક્ષમ ભજતી. સામાન્ય રીતે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ એટલે એક પક્ષ લઈ લેવાના, કાં તો આ સારું છે ખરાબ છે, અથવા તો કોઈ વ્યક્તિને જોઈએ તો પણ આનો પક્ષ સારો છે, આનો પક્ષ ખરાબ છે. ના કસ્યચિત પક્ષમ ભજતી, એનું નામ છે ઉદાસીન. પશ્યતિ આત્માને પ્રકૃતિથી પર, નિર્ભેદ, સ્વયં જ્યોતિ, અતિ સૂક્ષ્મ, અખંડ, ઉદાસીન. પશ્યતિ અને સાથે સાથે શું જુએ છે? પ્રકૃતિમ ચ હતું જસમ, છેલ્લી શબ્દ પ્રકૃતિમ ચ હત ઔજસમ ને ક્ષીણ બલમ ભવત પશ્યત, અને સાથે પ્રકૃતિ બળને બળ રહી જોઈએ છે, અને પ્રકૃતિનો કોઈ બળ એના પર રહ્યું નથી, એ પ્રકૃતિને બળ રહિત એ જોવે છે. હવે આપણે જે 19મા શ્લોકમાં ત્રીજો અધ્યાય, ત્રીજા સ્કંદનો 25મો અધ્યાય ચાલે છે. 19મો શ્લોક. ન યુંજમાનયા ભક્ત્યા ભગવત્ખિલાત્મને સદૃશોસ્તિ શિવપંથા યોગિનામ બ્રહ્મ સિદ્ધે. એટલે કપિલ ભગવાન પહેલાં આ જ્ઞાનની પ્રશંસા કરે છે, જ્ઞાનથી મળતા ફળની વાત કરે છે, એનાથી શું થાય એ બતાવી રહ્યા છે, અને સાથે જ્ઞાન માટે કહે છે. જો આપણે કેવી રીતે જોઈશું તો પહેલાં છે છેલ્લી લીટીનો ચોથું ચરણ, યોગીનામ, જે પ્રયત્ન કર્યો છે તે શેના માટે પ્રયત્ન કરે છે? બ્રહ્મ સિદ્ધએ, બ્રહ્મની સ્થિતિ માટે અને બ્રહ્મની પ્રાપ્તિ માટે. યોગીજનો માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે શું છે? પેલી લીટીમાં છેલ્લું ચરણ, ભગવત્ખિલાત્મને, એટલે ભગવતી અખિલ આત્મને, જે ભગવાન સર્વનો આત્મા છે એવા ભગવાન. યોગીજન માટે બ્રહ્મની સાધના માટે શું જરૂરી છે? જે સર્વનો આત્મા છે ભગવાનના ભક્તિ, એ ભગવાનના ભક્ત્યા યુંજમાનમ, ભક્તિથી એની સાથે જોડાય છે. જોડાવાથી શું થાય કે છે પછી બીજી લીટીમાં ન શબ્દ છે, પછી લઈશું. સદૃશો અસ્તિ શિવપંથા, શિવપંથા એટલે સુખરૂપ, પંથા એટલે માર્ગ. સદૃશો પછી ન છે ને અહીંયા આવશે, ન અસ્તિ, આના જેવો કોઈ સરળ માર્ગ, સુખરૂપ માર્ગ કયો નથી. એ કે છે ને જેને બ્રહ્મની પ્રાપ્તિ કરી હોય એવા યોગીને માટે આપણે સર્વના આત્મા ભગવાનમાં ભક્તિથી જોડાય જેવું, એના જેવો બીજો કોઈ સરળ માર્ગ નથી, સુખરૂપ માર્ગ નથી. પણ એ સરળ માર્ગ માટે એવું ભક્તિથી જોડાય જેવું એ બધા માટે શું જરૂરી છે? તો હવે પછીના કેટલાક શ્લોકમાં સત્સંગનો મહિમા બતાવે છે. એટલે હવે 20મા શ્લોકમાં કહે છે, પ્રસંગમચરમ પાશમ આત્મન કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતઃ મોક્ષદ્વારમપાવૃતમ. પ્રસંગમ અચરમ, પ્રસંગમ એટલે પ્રકર્ષણ સંગ. આગળ આ
શબ્દ આવી ગયો છે. પ્રસંગમ એ પ્રકર્ષણ સંગીત આસક્તિ. આસક્તિ કેવી છે? અજરમ એટલે દ્રઢ. પાસમ આત્મન, આત્માને જીવનો. જીવ માટે આસક્તિ હોય દ્રઢ પાસ છે. કોણ કે છે? કવયો વિદુહુ. જે વિદ્વાન લોકો છે એ વિદુહુ જાણે છે કે જીવો માટે આસક્તિ જો બીજો દ્રઢ પાસ કોઈ છે નહીં. અને આગળ પણ આ વાત કરી હતી કે આસક્તિને કોની સાથે જોડી દે? ભગવાન સાથે જોડી દે. અહીંયા આસક્તિને કોની સાથે જોડવા માંગીએ છીએ? તો કે છે અહીંયા સ એવ સાધુષો કૃત. સ એટલે તે એટલે કયો? પ્રસંગ. પ્રસંગ એટલે આસક્તિ. જો એ આસક્તિ સાધુ સાથે કરવામાં આવે, સ એવ સાધુષો કૃત, સ એટલે પ્રસંગ સાધુ સાથે કરવામાં આવે તો શું થાય? મોક્ષ દ્વારમ અપાવૃતમ, તો એ મોક્ષના દ્વારને ખોલનારું બને છે. મોક્ષના દ્વારને ખોલનાર, અપાવૃતમને ખોલનારું, નિરાવરણ કરનારું બને છે, ખોલનારું બને છે. એટલે ટૂંકમાં આ ભક્તિ, જ્ઞાન વગેરેના વિસ્તારનો પ્રકૃષ્ટ સંગ છે એ સ્ત્રી પુત્રો વગેરે સાથે કરવાના કરે તે અત્યંત આસક્તિનું કારણ છે. માટે આસક્તિમાંથી છૂટવા માટે સાધુને સાથે સંગ કરવો છે. ગરુડ પુરાણમાં આસક્તિ કેવી છે એના માટે કહે છે કે લોઢા અને લાકડાના પાસથી બંધાયેલો મનુષ્ય છૂટી શકે છે, પરંતુ પુત્ર, પત્ની વગેરેના પાસથી બંધાયેલો મનુષ્ય છૂટી શકતો નથી. એટલા માટે એમાંથી છૂટવા માટે સાધુ પુરુષનો સંગ કરવો છે. એટલે સાધુ કેવા કહેવાય? સાધુના લક્ષણ શું? જેમ આપણને ખબર છે રામાયણમાં આવે છે, રામજી અયોધ્યામાં રાજા થયા અને ત્યાર પછી દરરોજ કોઈ આવતું રહેતું. એક વખત રામજી કહે ચાલો આપણે બગીચામાં જઈને ભરતજી, હનુમાનજી બધા ત્રણેય ભાઈઓ સાથે, રામજી ત્રણેય ભાઈઓ સાથે, હનુમાનજી સાથે એમની વાટિકામાં ગયા. અને એ વખતે સરસ કુમાર લોકો આવે છે અને એને એટલો બધો આદર આપે છે ભગવાન. સત્સંગનો મહિમા એમને બતાવે છે. એટલે તરત થયું કે એટલું બધું સંતને આદર કેમ આપે છે? એટલે ગયા પછી ભરતજીએ સાધુ પુરુષના લક્ષણ પૂછેલા. આમ તો એ પૂછી નહોતા શકતા. હનુમાનજી તમને ભરતજી કંઈ પૂછવા માગે છે? ભરતજી કે અમે તમને ખબર છે, પણ છતાં તમારા મુખે સાધુ પુરુષના લક્ષણ જાણવા માંગે છે, યાદ આવતું હોય. એવું જ અહીંયા સાધુનો સંગ કરો, પણ કયા સાધુનો? તો પાનભાઈનું ભજન યાદ આવે. સંગ તો એવો કરો, સાધુનો સંગ કેવો હોય કે જે તમને પરમાત્મા સાથે જોડાવે. અહીંયા પાનભાઈનું ભજન વધારે નહીં યાદ કરીએ, પણ અમે આગળ જઈએ 21મા શ્લોકમાં. બહુ સુંદર ભજન છે. ચાલો પછી વાત. તિતિક્ષ્વકારુણિકાઃ સુહૃદ સર્વદેહિનાં અજાતશત્રુવશાંતાઃ સાધવ સાધુભૂષણાઃ. એટલે કહે છે તિતિક્ષવ. આ સાધુ કેવા હોય છે? તિતિક્ષવ. તિતિક્ષાનો અર્થ સહનશીલતા. આમ કોઈ તમે જો વિવેક ચૂડામણીમાં ને વગેરેમાં કહ્યું છે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ સા તિતિક્ષા નિગદ્યતે. તિતિક્ષાની વ્યાખ્યા કરતા શું? સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વક, બધા દુઃખને પ્રતિકાર કર્યા વગર સહન કરવાનું નામ છે તિતિક્ષા. પણ આપણા સ્વામીજી મહારાજ એને જરા વધારે સાર્થક છે. તિતિક્ષા એટલે તમે સ્વીકાર તો કરો છો, સહન તો કરો છો વસ્તુને, પણ દુઃખને સ્વીકાર કરવા કરતાં બીજી વસ્તુ છે તિતિક્ષા. સર્વનો સ્વીકાર, બધાનો સ્વીકાર કરો. અને સાધુ તો બધાનો સ્વીકાર કરે છે, પણ અહીંયા કોઈ દુઃખદ પ્રસંગ હોય તો પણ કંઈ બોલ્યા વગર જે છે એને એ પ્રસંગમાંથી પસાર થઈ જાય છે. એનું નામ તિતિક્ષવ કહ્યું. પછી કારુણિકા, એ દયાળુ. અકારણ કારુણિકા, કોઈને જોવે એટલે એના હૃદયમાં કરુણા ઉપજે કે એના મને શું કરે. અને કેવા છે? સુહૃદ. સુહૃદ એટલે સુહૃદ સર્વભૂતાનાં,
બધા સાથે મિત્રનો ભાવ. મિત્ર આપણે ક્યારે કહીએ કે જે મને ઉપયોગી થાય એ મિત્ર, પણ આપણા માટે બધા મિત્ર છે, એટલે બધાને ઉપયોગી કેમ થવું એવો ભાવ છે. સર્વદેહીના બધા દેહીઓ માટે એ શુદ્ધ છે, કારુણિક છે અને તિતિક્ષવા, પોતાના માટે તિતિક્ષવા છે. અને કેવા છે? અજાત શત્રુવ. અજાત શત્રુ એટલે કોને કહે છે? અજાત શત્રુ યુધિષ્ઠિર માટે કહે છે. અજાત શત્રુ, અજાત બાહુ પણ શબ્દ માટે છે. અજાત શત્રુ એટલે કે જેણે જીત શત્રુ પર વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે એને કોઈ શત્રુ નથી, એના માટે કોઈ વ્યક્તિ શત્રુ નથી. કોઈને એમ લાગે એ શત્રુ માને તો આપણે કંઈ કરી ન શકીએ. કોઈ વ્યક્તિ ઓલા અજાત શત્રુને કોઈ શત્રુ માને તો એને કંઈ કરી શકે નહીં. બરાબર છે ભાઈ, તારી દ્રષ્ટિમાં તને હું શત્રુ લાગું છું, પણ મારા માટે તું શત્રુ નથી, એટલે કોઈ એના માટે શત્રુ નથી. પાછા કહેવાય છે શાંતા, શાંત હૃદયના છે, કોઈ ઉગ્રતા એનામાં નથી. સાધવ, સાધવ પાછું કેમ આવ્યું? તો કે શાસ્ત્ર અનુવર્તિન. સાધવ એટલે જે શાસ્ત્રનું પાલન કરે, શાસ્ત્રનું અનુસરણ કરે છે, નામ સાધુ. અને એટલા માટે કેવા છે? સાધુ ભૂષણા. એટલે સાધુ પુરુષના એ ભૂષણ સમાન છે, એટલે એમનું ઉત્તમ ચરિત્ર છે. સાધુમાં ભૂષણ સમાન છે, એટલે કે ઉત્તમ ચરિત્રવાળા લોકોમાં એ અલંકાર છે, ભૂષણ સમાન હોય છે. એટલે આ સાધુ પુરુષના માટે કયું એક વાત કરી કે તમારે સજ્જનનો સંગ કરવો જોઈએ, સત્સંગ કરવો જોઈએ. તો એના લક્ષણ બતાવતા કયું કે જે સાધુ પુરુષોમાં સાધુજનો છે એ શાસ્ત્ર અનુસાર જીવન જીવે છે, સહનશીલ છે, દયાળુ છે, બધા માટે પ્રેમ છે, સુહૃદ છે, અજાત શત્રુ છે અને શાંત છે. હવે આગળ કહે છે મયि અનન્યેન ભાવેન ભક્તિં કુર્વન્તિ એ દૃઢાં મત્કૃતે ત્યક્ત કર્માણઃ ત્યક્ત સ્વજન બાંધવાઃ. એ કહે છે મયિ અનન્ય ભાવેન ભક્તિં કુર્વન્તિ એ દૃઢાં મત્કૃતે ત્યક્ત કર્માણઃ ત્યક્ત સ્વજન બાંધવાઃ. પહેલાં તો પગે છે પેલી લીટીમાં મયિ અનન્ય ભાવેન ભક્તિં કુર્વન્તિ એ દૃઢાં. જે લોકો દૃઢાં એટલે દ્રઢ, મારામાં અનન્ય ભાવ એટલે અનન્ય એટલે આપણે અનપાયની ભક્તિ તુલસીદાસજી પ્રમાણે, અને અહીંયા કરીશું તો મારામાં અનન્ય ભાવે, એક તો અનપાયની પણ અનન્ય ભાવથી, જેના મારા સિવાય બીજું કોઈ છે નહીં એવા અનન્ય ભાવથી મારામાં જેની ભક્તિ દ્રઢ છે. એટલું જ નહીં, મત પ્રત્યે મારા મત પ્રત્યે મત અર્થે મારા માટે થઈને બધા બીજા કર્મનો ત્યાગ કર ત્યક્ત કર્માણ. એટલું નહીં, ત્યક્ત સ્વજન બાંધવા, પોતાના સ્વજનો અને બાંધવોને પણ ત્યાગ કર્યો. આમ તો ત્યાગ કરવાનું કારણ શું છે? તો કે આપણે ભજન, બીજું ભજન પણ યાદ આવે છે કે મીરાબાઈ પણ કે જે સ્વજનો એમના ભક્તિ માર્ગમાં આડાવેનો ત્યાગ કરવાનો, બાકી સ્વજનો ત્યાગ કરવાની કોઈ આવશ્યકતા નથી. જે મને ભક્તિ માર્ગ માટે ઉપયોગી થાય છે, ભજન માટે ઉપયોગી થાય સ્વજનો તો બરાબર છે, પણ જો મારા માર્ગમાં આડા આવતા હોય, મારી ભક્તિમાં દ્રઢ ભક્તિમાં એને દ્રઢ ભક્તિને વિક્ષેપ કરનારા હોય, એને એમાં શંકા આપણામાં શંકા ઊભી કરાવનારા હોય તો એનો ત્યાગ કરી દે. એટલે સ્વજનો અને મિત્રનો ત્યાગ કર્યો છે અને કર્મનો પણ ત્યાગ કર્યો છે. પછી આગળ કહે છે 23મા શ્લોકમાં મદાશ્રયા કથા મુષ્ટા શૃણ્વન્તિ કથયન્તિ ચ તપ્યન્તિ વિવિધા તાપાઃ નેતાન મદ્ગત ચેતસા. આ શ્લોકમાં 23મા શ્લોકની બીજી લીટી ચોથું ચરણ પહેલા લેશું. નૈતાન મદ્ગત ચેતસઃ. બરાબર, ન એતાન મદ્ગત ચેતસા, પણ ન પછી લે એતાન મદ્ગત ચેતસા, આવા
મદગત ચેતસા, મારામાં જેનું મન પૂરવાઈ ગયું છે તે મદગત ચેતસા. એ તને આ જણાવેલા લક્ષણવાળા ભક્તોના મન કેવું છે? મારામાં પૂરવાઈ ગયું છે. એટલું જ નહીં, મદાશ્રયા તથા મુષ્ટા. મુષ્ટા એટલે શુદ્ધ અથવા તો ઉજ્જવળ, જે મારા મદ આશ્રય મારા વિષયમાં, મદ વિષયા, મારા વિષયમાં મારા સંદર્ભમાં જે ઉજ્જવળ કથા છે એ કથાને શૃણવંતી કથયંતી ચ, એને કેવળ મારો જ આશ્રય છે. મદગત ચેતસા, એનું મન મારામાં પૂરવાયેલું છે. એટલું જ નહીં, એને મારી જ કથા સાંભળવાનું ગમે છે, સાંભળે છે અને કહે છે. અને એટલું જ નહીં, શું તપ્યંતી વિવિધા તાપા, અનેક પ્રકારના તાપો જે આવે છે એનાથી એ પોતે તપ્યંતી એને તપાય છે ને, પણ કદી પીડાતા નથી. ન તપ્યંતી ન છે ને અહીંયા આવશે, નહીં તાનમાં ન બાકી રેખો તો આપણે એ તાન મદગત ચેતસ, પછી ન છે અહીંયા આવશે. એટલે વિવિધા તાપા ન તપ્યંતી, એને અનેક પ્રકારના જે તાપો આવે છે એને ક્યારેય પીડતા નથી, એને પીડા આપતા નથી. એટલે કે એનાથી એ વિક્ષિપ્ત થતો નથી, એને એની પીડા અસર કરતી નથી, એવું કહી શકાય. એને ભગવાનનો જેણે આશ્રય લીધો છે, જે ભગવાનની ઉજ્જવળ પ્રીતિનું શ્રવણ કરવાનું અને કહેવાનું ગમે છે, એવા લોકોને અનેક પ્રકારના તાપો છે એ પીડા આપતા નથી. એ કેવા છે? સજ્જનો છે. હવે આગળ કહે છે 24મા શ્લોકમાં, તો એતે સાધવ સાધ્વી સર્વસંગ વિવર્જિતા, સંગસ્ત્વેષ્વથ તે પ્રાર્થ્યા, સંગદોષ હરાહિતે. પહેલાં પેલી લીટીમાં કહે છે તે ત છે ને, તે છે તે એતે સાધવ સાધ્વી સર્વસંગ વિવર્જિતા. હે સાધ્વી એટલે હે સાધ્વી માતા, એ તે આ બધા આ કેવા છે? સર્વસંગ વિવર્જિતા. સાધવ સાધવ એટલે આપણે આગળ સાધુની વાત કરીને, જે શાસ્ત્રના માર્ગને અનુસરે છે એવા સાધુઓ છે. તે સર્વસંગ વિવર્જિતા, એ બધા પ્રકારના સંગથી રહિત છે. વિવર્જિતા એનાથી પર છે. એટલું નહીં, સંગ તેષુ અથ, સંગ તેષુ અથ છે ને, તેષ્વથમાં તેષુ અથ હું નીકળશે ને અ નીકળશે, વકારાને છૂટું પાડીશું તો તેષુ અથ તે પ્રાર્થયંતે. જો પહેલાં તે છે સાધુ માટે છે. અહીંયા કહે છે તે એટલે ત્વયા તમારે. અને જે સાધુઓ સર્વસંગ, આગળની વાત કે 3 પ્રકારના તાપથી પીડાતા નથી, એ જ લોકો બધા સંગથી રહિત છે, એવા સાધુનો અર્થ એટલે તસ્માત આ માટે. અથના ઘણા અર્થ પહેર્યા. અર્થ એટલે તસ્માત આ માટે તમારે એવા સાધુની સાથે સંગ કરવો જોઈએ. એ ઈચ્છનીય છે. પ્રાર્થ્ય ઈચ્છનીય છે, કારણ કે સંગ દોષ હરાહિતે, તે પાછું સાધુ. એ સાધુ કેવા છે? સંગ દોષ હરાહિતે, સાધુજનો વિષયના સંગને હરનાર છે, દોષને દૂર કરનાર છે. સંગ દોષ હરાહિતે, તે લોકો વિષયના સંગના રહેલા દોષને અથવા તો જગતમાં રહેલા સંગના દોષને, આસક્તિને, દોષને દૂર કરનારા, દોષ હરા દોષને દૂર કરનારા છે. ટૂંકમાં અહીંયા કે છે સાધુ કોણ છે? કે જે અનેક પ્રકારના તાપોથી અભિભૂત થતા નથી, પીડાતા નથી, સાધુ પુરુષ છે. અને એના કારણે જ એનો સંગ કરવાથી એ આપણા સંગને પણ હરી લેનારા છે. હવે આટલું ગયા પછી આગળ સત્સંગની મૂળ ભક્તિ છે એ આપણને 25મા શ્લોકમાં કહે છે. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો
भवन्ति हृत्कर्णरसायणः कथाः तज्जोषणादाश्वपवर्गवर्त्मनि श्रद्धारति भक्ति अनुक्रमश्यति। હવે આપણને સાધુ પુરુષના સંગથી શું થાય છે, ભગવાનની કથા સાંભળવાથી શું થાય છે એમની પાસેથી, તો એના માટે કહે છે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિધામ ભવંતિ હૃત્કર્ણ રસાયણ કથા। સતામ પ્રસંગાત એટલે સત્પુરુષોની સાથે પ્રસંગાત એમની સાથે આસક્તિ કરે એટલે સતત લાંબા સમય સુધી એમની સમાગમ કરવો, એમના સમાગમથી શું પણ વીર્ય સંવિદો હૃત્કર્ણ રસાયણ કથા ભવંતિ। તો મારી કથા વીર્ય સંવિદો એટલે મારા પરાક્રમની એટલે યથાર્થ જ્ઞાન કરાવનારી, અને એટલું જ નહીં હૃદય અને કાનરૂપી રસાયણા એટલે રસપ્રદાહ, એ કાનને અને એના કારણે હૃદયને પણ સુખ આપનારી બને છે, ભવંતિ એટલે બને છે। એટલે સત્પુરુષો અહીંયા કહે છે સત્પુરુષોનો લાંબા સમયથી સમાગમ કરવાથી એમને મારા પરાક્રમનું યથાર્થ કરાવનારી હૃદય અને કાનના સુખ આપનારી કથાઓ થાય છે। એમની કથા આને એટલે ટૂંકમાં એમની કથાથી આપણા હૃદય અને કાનને બંનેને સુખ પ્રદાન કરનારી ભગવાનની કથા બને છે। એટલું જ નહીં તદ જોષણાત, જો આજે આ સંધિ જુદી પાડો, તદ જોષણાત, જોષણાત એટલે સેવન કરવાથી, જોશનાથ દા છે ને એમાં જોશનાથ દ અડધો કરી અને આશ્વ છે એમાં એ પણ વકર અને ત્યાં સંધિ થયેલી છે એટલે શું નીકળશે ઉ અને અ, તદ આશુ, તદ આસુ એટલે શીઘ્ર, અપવર્ગ વર્તમાની, અપવર્ગ વર્તમાની એટલે મોક્ષ માર્ગ, અપવર્ગ વર્તમાની મોક્ષ માર્ગને જોડનારી, શ્રદ્ધા રતિ ભક્તિ અનુક્રમિષ્યતિ, અનુક્રમે શ્રદ્ધા રતિ અને ભક્તિ ક્રમક્રોધ વિકસે છે, અનુક્રમિષ્યતિ વિકસે છે। પણ શું પેલા જરા જોઈ લઈએ, તદ્દોષણાત આસુ અપવર્ગ વર્તમાની એટલે તે કથાના સેવનથી અપવર્ગ વર્તમાની એટલે મોક્ષ માર્ગ, એટલે મોક્ષ એટલે અવિદ્યાની નિવૃત્તિ, એ જ જેની પ્રાપ્તિનો માર્ગ છે, તે અવિદ્યાની નિવૃત્તિ મોક્ષ માટે માર્ગ છે, અથવા તો પરમાત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ છે। એમાં કે છે શ્રદ્ધા રતિ ભક્તિ અનુક્રમિષ્યતિ એટલે તે એના માટે શ્રી હરિમાં પ્રથમ શ્રદ્ધા, ત્યાર પછી રતિ, અને ત્યાર પછી રતિ એટલે પ્રીતિ, અને ત્યાર પછી ભક્તિ, પ્રીતિ થાય તો ભક્તિ સહજતાથી ભગવાનમાં થાય, અનુક્રમિષ્યતિ અનુક્રમે પ્રગટ થશે। એટલે ટૂંકમાં સત્પુરુષોના સતત સમાગમથી મારા પરાક્રમનું યથાર્થ જ્ઞાન કરાવનારી હૃદય અને કાનને સુખ આપનારી કથાઓ થાય છે, અને કથાનું સેવન કરવાથી આસુ શીઘ્ર મોક્ષ માર્ગ માટે શ્રદ્ધા રતિ અને ભક્તિ અનુક્રમે પ્રગટ થાય છે। ટીકા સુબોધિની કહે છે સંતોનો જે પુષ્કળ સંગ થાય છે તેના કારણે મારા પરાક્રમનું જ્ઞાન કરાવવાની કથા થાય છે, તેમના પ્રીતિપૂર્વકના સેવનથી અનુક્રમે શ્રદ્ધા પ્રીતિ અને ભક્તિ ઉત્પન્ન થાય છે, અને ભક્તિથી વૈરાગ્ય, અને ત્યાર પછી અખંડ ભગવત સ્મૃતિ, અને ત્યારબાદ ભગવાનમાં જોડાવાની પ્રવૃત્તિ। આ પ્રમાણે પરિત્યાગ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ જે વિદ્યાના અંગભૂત છે તેમનાથી ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એ સાધન રહિતનું ફળ છે। એવું ટીકાકાર આપણને આ બધાનો અર્થ ટૂંકાણમાં સમજાવી દીધો કે છેવટે
પહેલાં ભક્તિ, પહેલાં શ્રદ્ધા, પછી પ્રેમ, પછી ભક્તિ. એનાથી ભગવતની સતત સ્મૃતિ થાય, અને ભગવાનની સ્મૃતિ થાય એટલે બીજી વસ્તુનો સહજ પરિત્યાગ થાય, જ્ઞાન વૈરાગ્ય જન્મે, અને પછી યોગથી જોડાઈ જાય, અને છેવટે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એના માટે આગળ કહે છે તતઃ કિમ. અને ભક્તિ ઉત્પન્ન થયા પછી શું થાય એ આપણને કહે છે 26મા શ્લોકમાં. ભક્ત્યા પુનશ્ચાત વિરાગ ઇન્દ્રિયાત દુષ્ટ શ્રુતાન મદ્રચનાન ચિંતયા ચિત્તસ્ય યતો ગ્રહણ યોગયુક્તો યતિષ્યતે રુચુભિર્યોગ માર્ગૈઃ. એટલે કે છે પહેલાં લઈશું બીજી રીતે. ભક્ત્યા પુમાન જાત વિરાગ ઇન્દ્રિયાત દૃષ્ટ શ્રુત મદ્રચના અનુચિંતયા. મદ્રચના અનુચિંતયા એટલે મદ્રચના એટલે સૃષ્ટિ, મારી જે કૃતિ છે એટલે કે સૃષ્ટિ વગેરેની જે લીલાઓ છે, સૃષ્ટિની રચના વગેરે જે લીલા છે એને મદ્રચના કહેવું. ભક્ત્યામ અને પછી ભક્તિ ઉત્પન્ન થાય છે એના ચિંતન વારંવાર, એના ચિંતન થવાથી જે ભક્તિ ઉત્પન્ન થાય. ભક્ત્યામ ક્યાં છે પેલી લીટીમાં પેલો શબ્દ ભક્ત્યા પુમાન. એ ભક્તિના કારણે પુમાન મનુષ્યમાં શું થાય છે બીજી રીતેમાં દુષ્ટ શ્રુત ઇન્દ્રિયાત જાત વિરાગ. ખ્યાલ આવ્યો? દુષ્ટ શ્રુત જે જોયેલું છે તે અને સાંભળેલું છે તે. ઘણી વખત જોઈએ ને આપણે ઈચ્છા થઈ જાય આ વસ્તુ મારી કરી લઉં, અથવા તો કંઈ સાંભળ્યું હોય, હા અહીંયા તો આવું સુંદર છે ને આ સુંદર છે, આપણે ત્યાં જવું છે, એટલે પાછી જવાની ઈચ્છા થાય, રાગ થાય. પણ એટલે કહે છે દુષ્ટ શ્રુત. હા એટલે અહીંયા અને ક્યાંક બીજી જગ્યાએ વૈરાગ્યનું દૃષ્ટાંત આપ્યું છે. અહીં અંશિક વિષય વૈરાગ્ય. એટલે આ લોકના અને પરલોકના વિષયમાં અહીંયા કપિલ ભગવાન કહે છે કે જે દૃષ્ટ છે એટલે કે જોયેલા છે અને સાંભળેલા છે એ બધા વિષયોમાં ઇન્દ્રિયના જે જોયેલા છે તે અને સાંભળેલા છે એ બધામાં જાત વિરાગ, એમાંથી વૈરાગ ઉત્પન્ન થાય છે. એના પાછળ દોડવાની એવી ઈચ્છા થતી નથી. આવે તો ઠીક છે, પણ એ વિષયોની પાછળ દોડતો નથી, કારણ કે ભગવાનની કથા સાંભળવાથી એની ભક્તિપૂર્વક એક તો ભક્તિ ઉત્પન્ન થાય છે, આગળ વાત કરી, અને એના કારણે આ વૈરાગ્ય થાય છે. સહજતાથી વૈરાગ્ય એનામાં પ્રગટે છે. પછી આગળ કહે છે ચિત્તસ્ય યતો ગ્રહણે યોગયુક્તો. અને આના કારણે યતો છે ને, ચિત્તસ્ય યતો એ પેલા લઈશું. યત એટલે યુક્ત. યત એટલે યુક્ત એટલે કે આળસ રહિત. આળસ પછી એના કારણે વૈરાગ્યના કારણે એ આળસથી મુક્ત થઈ જાય છે. આરોગ્ય આળસ વગેરેથી મુક્ત થઈને સાવધાનપણે ચિત્તસ્ય ગ્રહણે યોગયુક્ત. એટલે સાવધાનપણે એ ચિત્તનું ગ્રહણ, ચિત્તમાં એકાગ્રતા છે એને ઓકે એ બીજી રીતે કહે છે. એ પછી જોઈએ અહીંયા એક તો ચિત્તના એટલે કોઈ પણ પ્રકારના આળસ વગર એ યોગથી જોડાઈ જાય છે. યોગયુક્ત એ યોગમાં જોડાઈ જાય છે, એમાં સ્થિત થાય છે. પણ એ પહેલાં એક બીજું છે યતિષ્ય એટલે યત્ન કરી શકે, એ પ્રયત્ન કરે છે. શેના માટે? રુચુભિ યોગ માર્ગૈઃ ચિત્તસ્ય ગ્રહણે યતિષ્યતિ. બધા સાથે આવશે. ખ્યાલ આવ્યો? રુચુભિ એટલે રુચુ એટલે ભક્તિ, ભક્તિ પ્રધાન હોવાથી ભક્તિ પ્રધાન એટલે રુચુ એટલે ભક્તિ. રુચુભિ યોગ માર્ગ એટલે યોગ માર્ગમાં યત એને સાવધાન થઈને ચિત્ત ગ્રહણે એટલે ચિત્તનું ગ્રહણ એટલે ચિત્તનો નિગ્રહ કરવો, મનનો પર કાબુ પ્રાપ્ત કરવો. એટલે અહીંયા સુધી 3 વસ્તુ કહે છે કે ભગવાનની કથા સાંભળવાથી પેલા વ્યક્તિને ઇન્દ્રિયોના જોયેલા અને સામેલા વિષયમાં વૈરાગ ઉત્પન્ન થાય છે, અને એના કારણે રુજુભિ એ ભક્તિના કારણે ભક્તિ યોગ માર્ગમાં ચિત્તના
આપણે ચિત્તને જોડા મળે. ગ્રહણ એટલે ચિત્તની એકાગ્રતાથી યોગયુક્ત તમારી યોગ સાથે જોડાઈ જાય છે. એટલે પ્રાણાયામ વગેરે જે કંઈ યોગ માટે કરવાનું છે એ બધા કરવામાં એને કોઈ આળસ આવતી નથી. કારણ કે ભક્તિ છે, ભક્તિના કારણે યોગ માર્ગમાં સાવધાનીપૂર્વક એ જોડાઈ જાય છે. અચ્છા, તો એનાથી શું થાય છે? તો 27મા શ્લોકમાં કહે છે, સેવયાયમ પ્રકૃતે ગુણાનામ જ્ઞાનેન વૈરાગ્ય વિજૃંભિતેન યોગેન મદર્પિતયા ચ ભક્ત્યા મામ પ્રત્યગાત્માનમિહાવરુંધે. અસેવયા એ સેવન ન કરવું. શેનું સેવન નથી કરતા? કારણ કે જ્યારે યોગ માર્ગમાં પ્રવૃત્તિ છે ત્યારે પ્રકૃતિનું સેવન કરવાનું તો આવતું જ નથી. એટલે કે છે પ્રકૃતિ ગુણાનામ અસેવયા અયમ. આ પ્રકૃતિના ગુણનું સેવન ન કરવાથી અને સાથે સાથે જ્ઞાનેન વૈરાગ્ય વિજૃંભિતેન, અને જ્ઞાન બરાબર વિજૃંભિત એટલે વિકસિત થયેલું, વૈરાગ્યથી વિકસિત પામેલા જ્ઞાનથી જ્ઞાનેન વૈરાગ્ય વિજૃંભિતેન, વૈરાગ્યના કારણે વિકસિત થયેલું જ્ઞાન. અને એટલું જ નહીં, યોગેન મય અર્પિતા ચ ભક્ત્યા, અને સાથે સાથે મય અર્પિતા ભક્ત્યા, અને મનને ભક્તિપૂર્વક આ ભક્ત બધું અર્પણ કરે છે, સમર્પિત કરે. સમર્પિત કરેલી ભક્તિથી આ ભક્ત શું છે? મામ પ્રત્યેક આત્માનમ ઇહ અવરુંધે. ઇહ એટલે આ શરીરમાં, પ્રત્યેક આત્મા એટલે અંતરાત્મા રૂપે, અવરુંધે એટલે સાક્ષાત્કાર કરે છે. એટલે ટૂંકમાં પ્રકૃતિના ગુણનું સેવન ન કરવાથી, વૈરાગ્યથી વિકસિત થયેલા જ્ઞાનના કારણે, અને યોગેના, યોગ પણ ખરું જોયું, યોગેના, અને સાથે સાથે મય અર્પિતા ભક્ત્યા, અને મને સમર્પિત ભક્તિના કારણે મામ પ્રત્યેગાત્માનમ ઇહ અવરુંધે. એ મામ પ્રકૃતિ મને કે પ્રત્યેગાત્મા રૂપે બધાના હૃદયમાં રહેલું છે, અંતરાત્મા રૂપે એનો એને સાક્ષાત્કાર થાય છે. એટલે અહીંયા ટીકાકાર કહે છે ભજસુંદરી મહારાજ, અયમ આગળ છે ને પેલો શબ્દ અસેવયા અયમ. અયમ એટલે આ એટલે કોણ? ભક્ત. અયમ ભક્ત. આ ભક્ત પ્રકૃતિના ગુણનું સેવન ન કરવાને જ્ઞાન વૈરાગ્યથી ઉજ્જવળ થયેલો, વિકસિત થયેલો જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા મને પ્રત્યેક આત્માને સાક્ષાત્કાર કરે છે. એટલે અહીંયા બંસીધરી મહારાજ તત્વમસીની વાત કરે છે કે જ્ઞાન વિષયના ત્યાગથી, ત્યાગ્ય યોગી જે વિચારોથી, વૈરાગ્ય દ્વારા આ લોકને પ્રલોકના ભોગની ત્યાગની ઈચ્છા વધી ગયેલા યોગ દ્વારા, અને મારામાં મને સ્થાપવા લક્ષણરૂપ તત્પદાર્થના તાદાત્મ્યથી, જે ત્વમ પદાર્થના તાદાત્મ્યથી તત્પદાર્થ તત્વમસીનું જ્ઞાન એ ભક્તને થાય છે. જ્યારે આટલી વાત જ્ઞાનના સંદર્ભમાં કરી, થોડી સાધનાની પણ વાત કરી, પણ હવે દેવહૂતિજી બીજો પ્રશ્ન કરે છે 28મા શ્લોકમાં. દેવહૂતિર્વાચ કાશ્ચિત્તયુક્ચિત્તા ભક્તિઃ કીદૃશી મમ ગોચરા યા પદમ નિર્માણમ અંજસાન બાષ્વના અહમ. એટલે કાશ્ચિત ત્વયી યુચિતા, જો કાશ્ચિત ત્વયી યુચિતા, કાશ્ચિત ત્વયી, તો છે ને કાશ્ચિતમાં ત અડધો છે, તો અડધો પછી ત બીજો અડધો પણ છે. એટલે એમાં કાશ્ચિત લેવાનું, અને પછી ત્વ, પછી ય, અને પછી યુ છે. એટલે યુકારાને છોડશો તો ઈ થઈ જશે, ત્વયી. કાશ્ચિત ત્વયી પછી ઉ નીકળશે, ઉચિતા. યુ છે એટલે ઉકારા નીકળશે. કાશ્ચિત ત્વયી ઉચિતા ભક્તિઃ કીદૃશી મમ ગોચરા. પહેલાં તો કહે છે આપના મત પ્રમાણે તમારા કઈ પ્રકારની ભક્તિ ઉચિત છે સાધના માટે, અને ખાસ તો મારા માટે. કીદૃશી મમ ગોચરા. મમ ગોચરા એટલે યોગ્ય. ગોચર એટલે યોગ્ય. એ તમારા મત ઉચિતા એટલે યોગ્ય ભક્તિ
તમારા માટે એટલે મારા માટે એટલે કોણ? તો કહે છે યયા પદમ તે નિર્વાણમ અંજસા છે ને, અંજસા પછી શું કરશું? જુદું પાડશું. અંજસા અનુ આશ્વના એટલે અંજસા છે ને, આગળ નિર્વાણમ અંજસા પછી જે શબ્દ છે એ અન્વાસ્વન. હા, બે અર્થ છે. તો અન્વાશ્રવે એટલે કે સર્વાત્મ ભાવને પ્રાપ્ત કરી શકું. યયા પદમ નિર્વાણમ અંજસા અન્વશા પદમ અહમ પ્રાપ્સે એવું કહી શકાય. એટલે ટૂંકમાં દેવહૂતિજી એમ કહે છે, પહેલાં તો બીજી રીતે માગે છે, બીજા શ્લોકમાં કહે છે અમારા જે સ્ત્રીઓ માટે, પણ અહીંયા એટલું જ કહે છે ઈદૃશી મારા જેવી વ્યક્તિ માટે કયા પ્રકારની ભક્તિ ઉચિત છે તમે મને કહો. એટલું જ નહીં, એ ભક્તિને કારણ શું છે કે જે ભક્તિના કારણે મોક્ષને અન્વાશ્વના એટલે એ મોક્ષને નિર્વાણને હું એ ભક્તિ કર્યા પછી સર્વાત્મ ભાવને પ્રાપ્ત કરી શકું. એ મને કહો કે મારે કયા પ્રકારની ભક્તિ કરવી જોઈએ કે જેના કારણે છે નિર્વાણ એટલે મોક્ષ સહજતાથી અંજસા શીઘ્ર સહજતાથી પ્રાપ્ત કરી શકું અને એના પરિણામે શું થાય? મનાયાસે એને પ્રાપ્ત કરવું. બરાબર? એટલે દેવહૂતિજી બે કહ્યું કે કયા પ્રકારની ભક્તિ કરવી જોઈએ અને એ ભક્તિથી મોક્ષરૂપી પદને હું સહજતાથી અનાયાસે પ્રાપ્ત કરી શકું. એટલે હવે આગળ કહે છે, પાછા પ્રશ્ન આગળ છે એમનો ચાલુ જ છે જે યો યોગો ભગવાન બાણ નિર્મણાત્મા ત્વયા યોદિતઃ કીદૃશ ગતિ ચાંગાની યતસ્તત્વાવબોધનમ. યો યોગ ભગવાન ભગવત બાણ નિર્વાણાત્મમ એ છે સંબોધન છે. નિર્વાણ આત્મનમ નિર્વાણ સ્વરૂપ ભગવાન એક અર્થ થયો. બીજા ટીકાકાર કહે છે નિર્વાણ આત્મન એટલે નિરતિશય આનંદ રૂપમ. નિર્વાણ આત્મનમ એક અર્થ નિર્વાણ મોક્ષના સ્વરૂપવાળા ભગવાન. બીજો એક અતિશય આનંદ ધરાવનાર હે ભગવાન. યો યોગ ભગવત બાણ જે યોગ કયો છે ભગવત બાણ. ભગવત બાણ એટલે ભગવાન રૂપી લક્ષ્ય માટે બાણ સમાન. બાણ એટલે બાણ. અને બાણનો ઉપયોગ શેના માટે કરે છે? લક્ષ્યને સાધવા માટે. બરાબર? બાણ છોડી શેના માટે કે આપણું જે લક્ષ્ય છે એમ. પણ આ લક્ષ્ય કયું છે? ભગવત બાણ. ભગવાન રૂપી લક્ષ્ય માટે જે બાણ રૂપ છે એ કેવો છે? યોગ. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા રૂપ બાણ રૂપ જે તમે યોગ કહ્યો. બરાબર? યોગ કયા ઉદિત ક્યાં છે? પેલી દીટીમાં છેલ્લો ત્વયોદિત એ કયા ઉદિત. ઉદિત એટલે કયો? તમારા દ્વારા એ કહેવામાં આવ્યો. કીદૃશ કતિ ચાંગાની યત તત્વ અવબોધનમ. અને જે યોગની વાત કરી તમે એ યોગ છે એ કીદૃશ કયા પ્રકારનો છે? એના કેટલા અંગ છે? કીદૃશ કતિ અંગાની એ કયા પ્રકારનો છે? એના કેટલા અંગો છે કે જેના દ્વારા યત જેથી તત્વ અવબોધનમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય. તત્વના જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગના કેટલા પ્રકાર છે, કેટલા અંગ છે, એ કયા પ્રકારનો છે? બરાબર? એ કયા પ્રકારનો છે અને એના કેટલા અંગ છે એ પણ મને આપ કહો. આગળ 30મા શ્લોકમાં તદે તન્મે વિજાનીહે યથાહમ મંદધીર હરે સુખમ બુદ્ધેયમ દુર્બોધમ યોષા મદ અનુગ્રહાત. હવે અહીંયા છેલ્લે કહે છે કે આ બધું એટલા માટે પૂછ્યું છું કે છે તદ મે વિજાનીહી. વિજાનીને વિશેષ રૂપે જણાવો. વિજાનીહી જણાવો, વિશેષ રૂપે જણાવો. યથાહમ મંદદીહી હરે હે. એ હરિ હું કહું છું મંદદીહી, હું તો મંદમતી છું. એટલું જ નહીં, પાછું યોષા એક સ્ત્રી છું એટલે અબળા છું. અને એટલા માટે તન્મે તદ એટલે તે જે કયો તદ એટલે એ તે સાંખ્ય જે સાંખ્યવાળો યોગ સાંખ્યનું જે જ્ઞાન કયું એ આગળ જ કહ્યું દુર્બોધમ
અને અહીંયા પણ પોતે કહે દુર્બોધમ એ દુઃખેન બોધમ, એને દુઃખપૂર્વક સમજી શકાય એટલે અશક્ય, એને સમજવું બહુ મુશ્કેલ છે. હા, પણ ભગવત અનુગ્રહાત, પણ તમારા અનુગ્રહથી છે. સુખમ બુદ્ધેયમ દુર્બોધમ યોષા મદ અનુગ્રહાત, ભગવદ અનુગ્રહાત. એટલે પહેલાં તો કહે છે કે હે હરિ તન એતન્મે વિચારી, તમે એને વિસ્તારપૂર્વક મને કહો. યથા અહમ, જેથી હું જે બળા છું, યોષા છું, પણ તમારા ભગવત અનુગ્રહાત, તમારા અનુગ્રહથી જે દુર્બોધ છે, અશક્ય છે, એને સુખમ બુદ્ધેયમ, એને સુખપૂર્વક સરળતાથી હું જાણી શકું. માટે એ હરિ તમે, હું પહેલાં બધું કહી દીધું કે આ નૈવેદ્યજીએ કહ્યું કે ભાઈ આ યોગ કયા પ્રકારનો છે, મારા જીવવા માટે કયા પ્રકારની ભક્તિ ઉચિત છે, એ બધું મને કહો. અને આ ભગવાનને લક્ષ્ય કરનારું જે બાણ છે એ કયા, એના એ યોગ માટે કયા પ્રકારનો યોગ છે, એના કેટલા અંગ છે, બધું મને એટલે કહો કે જે દુર્બોધ છે, જેને જાણવું મુશ્કેલ છે, પણ છતાં પછી હું સ્ત્રી છું, મંદ બુદ્ધિ છું, મારી બુદ્ધિ એટલી તેજસ્વી પણ નથી. માટે તમે કહો, તમારા અનુગ્રહથી હું સરળતાથી સુખપૂર્વક સમજી શકું. જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે મૈત્રજી કહે છે, છેલ્લો આપણે એક શ્લોક જોઈ લઈએ. 31મો શ્લોક. મૈત્રેય ઉવાચ વિદિત્વાર્થં કપિલો માતુરિત્થં જાત સ્નેહો યત્ર તન્વાભિજાતઃ તત્વામનાયં પ્રતિવદન્તિ તત્વામનાયં યત્ર વદન્તિ સાંખ્યં પ્રોવાચ વૈ ભક્તિવિતાન યોગમ. એ મૈત્ર મુનિ કહે છે કે વિદિતાર્થમ, અર્થ એટલે પ્રયોજન, કપિલો માતૃઇત્થમ, માતુહુ ઇત્થમ, ઇત્થમ એટલે આ પ્રકારે, અર્થમ વિદિત્વા, આ પ્રકારનું પ્રયોજન જાણીને, કપિલ એટલે કપિલ ભગવાન, પણ ઇત્થમ એટલે આ પ્રકારનું પ્રયોજન એટલે શું? તો એમણે જે કે ઉક્ત પ્રકારમ ભક્તિ યોગ સાંખ્ય, ભક્તિ યોગ અને સાંખ્ય, ભક્તિ યોગ અને સાંખ્ય ત્રણ, આ ત્રણના શ્રવણના પ્રયોજન રૂપ જે પ્રયોજન છે એ માતાએ કહ્યું એ જાણીને જાત સ્નેહ, એમનામાં પ્રેમ ઉત્પન્ન થયો. કેમ પ્રેમ ઉત્પન્ન થયો? કે યત્ર તન્વા અભિજાત, જે શરીરમાંથી, જે માતાના શરીરમાંથી આ શ્રીઅંગ પ્રગટ થયું છે, એ માતાના પ્રશ્ન જાણીને એમને પ્રેમ ઉત્પન્ન થયો. જાત સ્નેહ. પછી શું કહે છે? તત્વામનાય યત્ર વદન્તિ સાંખ્યમ, એ તત્વામનાય એ તત્વને નિરૂપણ કરનાર, તત્વ અમનાય, અમનાયનો અર્થ છે નિરૂપણ કરનાર. પછી શું છે? યત્ર વદન્તિ સાંખ્યમ, જેને વૃદ્ધ લોકો સાંખ્ય તરીકે ઓળખે છે. તત્વને જે નિરૂપણ કરે છે એને લોકો સાંખ્ય તરીકે પ્રવદંતી કહે છે. એટલું જ નહીં, પ્રોવાચ વૈ ભક્તિવિતાન યોગમ, અને પ્રોવાચ કહ્યું. કોણ કહે છે? મૈત્રેય મુનિ કહે છે કે કપિલ ભગવાને, કપિલ પ્રોવાચમ કહ્યું. પહેલી શબ્દમાં છે કપિલો પ્રોવાચમ, કપિલ ભગવાને કહ્યું, એમને કહ્યું. સારી રીતે કહ્યું. એક તો સાંખ્ય, જે સાંખ્યને, જે તત્વનું નિરૂપણ કરે છે એવા વૃદ્ધ લોકો એને સાંખ્ય નામથી ઓળખે છે. અને એટલું જ ભક્તિ વિતાન યોગમ, ભક્તિનો વિસ્તાર અને યોગનો યોગમ ઉપદેશ કર્યો. પ્રોવાચ એટલે કર્યો, ઉપદેશ શબ્દ વાપરી શકાય. પ્રોવાચ એટલે આમ તો કયું પ્રકર્ષે ને વાચ પ્રોવાચ, પણ એને મેં કંઈ ઉપદેશ કર્યો. એટલે ટૂંકમાં જ્યારે મૈત્ર મુનિ કે માતાના આ અભિપ્રાય ઉત્તમ અર્થમ, વિદિત્વાર્થ છે ને, વિદિત્વાર્થમ એ વિદિત્વા જાણીને, અર્થ એટલે શું થયું પ્રભુ? છેલ્લે પ્રયોજનને જાણીને કપિલ ભગવાનના શરીરમાં સ્નેહ ઉત્પન્ન થયો અને એમને સાંખ્ય, યોગ અને ભક્તિનો વિસ્તાર કરનાર વાત કરી.
એને એટલે આપણે પૂરું કરી છમસ્તુ પણ ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ યમ પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં ત્વયિપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ